રાજકોટ પોસ્ટ ઓફિસ ખાતે વર્લ્ડ હેરિટેજ ડેની વિશેષ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ નાગરિકોમાં આપણી અમૂલ્ય સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહર પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે. હેરિટેજ ડે નિમિત્તે પોસ્ટ વિભાગ દ્વારા માય સ્ટેમ્પ યોજના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં લોકો શહેરના ઐતિહાસિક સ્થાપત્યો અથવા પોતાની તસવીર સાથેની વ્યક્તિગત ટપાલ ટિકિટ બનાવી શકે છે. આ નવતર પ્રયોગ દ્વારા નવી પેઢીને ઇતિહાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસમાં આ નિમિત્તે વિવિધ પ્રદર્શનો અને માહિતીલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ હેરિટેજ લીગસીમાં સહભાગી થઈ પોતાની યાદોની ટપાલ ટિકિટ પર કંડારી હતી. पवन कुमार डालमिया, पोस्ट मास्टर जनरल राजकोट रीजन। आज वर्ल्ड हेरिटेज डे के उपलक्ष्य पे डिपार्टमेंट ऑफ पोस्ट ने एक स्पेशल कैंसलेशन रिलीज़ किया है। ये वो स्पेशल कैंसलेशन है और इस साल का वर्ल्ड हेरिटेज डे का थीम है लिविंग हेरिटेज। तो गुजरात की जो लिविंग हेरिटेज है पाटोला और गरबा, उसको डिस्प्ले करके हमने एक स्पेशल कैंसलेशन रिलीज़ किया है। ये स्पेशल कैंसलेशन राजकोट हेड पोस्ट ऑफिस में आने वाले 1 महीने तक अवेलेबल होगा, जो कि आम पब्लिक इसको ले सकती है और ये यहाँ के लिविंग हेरिटेज को डिस्प्ले कर रहा है। और इस कार्यक्रम को हमने इंटैक के साथ मिलकर सौराष्ट्र यूनिवर्सिटी के हिस्ट्री डिपार्टमेंट के साथ मिलकर ऑर्गेनाइज़ किया है। तो हमने एक हेरिटेज वॉक भी करवाया हमारे एम्प्लॉयज़ का, उसमें पब्लिक भी पार्टिसिपेट की थी राजकोट की। और विभिन्न जो हिस्टोरिकल प्लेसेस है, यहाँ के जो हेरिटेज प्लेसेस है, उन सबको जैसे कि एल्फ्रेड हाई स्कूल, महात्मा गांधी म्यूज़ियम, उन सबको भी देखते हुए हम लोग यहाँ वॉक करके आए और एक स्पेशल एग्जीबिशन भी रखा है जिसमें कि हेरिटेज के थीम पे जितने भी इम्पोर्टेंट स्टैम्प्स इंडिया पोस्ट ने या वर्ल्ड के डिफरेंट ऑर्गेनाइजेशंस ने रिलीज़ किया है, उन सब का एक डिस्प्ले है। आज का कार्यक्रम का हेतु यही था कि वर्ल्ड हेरिटेज डे पे जो लिविंग हेरिटेज है उसको सेलिब्रेट करना, और इससे पब्लिक को ये फ़ायदा होगा कि 3 दिन का ये एग्जीबिशन है, तो 3 दिन तक यहाँ पे आके लोग अपनी हेरिटेज की जानकारी को बढ़ा सकते हैं, जान सकते हैं कि कौन कौन से देश ने किस किस स्ट्रक्चर्स पे, किस किस लिविंग हेरिटेज पे कौन कौन सा स्टैम्प्स रिलीज़ किया है, कौन कौन सा स्पेशल कैंसलेशन रिलीज़ किया है, कौन कौन सा फर्स्ट डे कवर रिलीज़ किया है। तो ये एक बच्चों के लिए भी और आम पब्लिक के लिए भी एक अच्छी जानकारी का माध्यम बनेगा, जिससे कि वो अपने हेरिटेज से जुड़ सकेंगे। મારું નામ શિરીષ માકડ, બાય બર્થ રાજકોટ છું. રાજકોટ સાથે સ્પેશિયલ એટેચમેન્ટ છે. મારી માતૃભૂમિ છે, જન્મભૂમિ છે. આજે વર્લ્ડ હેરિટેજના દિવસે સિનિયર પોસ્ટ માસ્ટર અને સ્ટાફ અને ઇનટેક તરફથી જે ખૂબ જ સરસ હેરિટેજ વોકનો બેનિફિટ લીધો અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ, લેંગ લાઇબ્રેરી અને બધી જે ઓલ્ડ આર્કિટેક્ચર જોયું એનાથી ખૂબ જ રાજકોટમાં રહેતા હોવા છતાં પણ નજીકથી જોવાનો ચાન્સ મળ્યો. અને આ સાથે સાથે મારું 50 વર્ષ જૂનું ફિલાટેલિક એક્ઝિબિશન પણ સબમિટ કરેલું છે. એમાં મેં 1894થી કરંટ એરા સુધીના બધી જ જાતની હેરિટેજ બિલ્ડિંગ, આર્ટ એન્ડ કલ્ચર, એના ઉપર મારું સ્પેશિયલ કલેક્શન છે. આર્કિયોલોજી અને એન્વાયરમેન્ટ, કાર્બન ફૂટપ્રિન્ટનું મેન્ટેનન્સ વધુ ખાસ જરૂરી છે. તો એના માટે મારી આપણે બધાને કે અપીલ છે ખાસ કે મારા કલેક્શન ઉપર દરેક સીટ ઉપર મેં લખેલું છે, સેવિંગ પ્રિઝર્વેશન ઓફ હેરિટેજ ઇઝ અવર ડ્યુટી, નોટ એલ્સ, નોટ ગવર્મેન્ટ. વી હેવ ટુ ડુ, ઇટ ઇઝ અવર ડ્યુટી, વી હેવ ટુ મેન્ટેન. સો આ જે સ્પેશિયલ દિવસે જે એરેન્જમેન્ટ કરવામાં છે એની પાછળનો હેતુ અવેરનેસ છે અને એનાથી નેક્સ્ટ જનરેશનને એના માટે કેમ ડેવલપમેન્ટ કરવું, કેમ પ્રિઝર્વેશન કરવું, એના ઉપર એને ઇન્સ્પિરેશન મળે છે. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર રાજકોટ ફોર પ્રોટેક્શન ઓફ each and every monument from Alfred High School, Bedi Naga Tower to any heritage building. Thank you.